નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત પોઈન્ટ, જ્યાં તમને મળે છે ગુજરાતના હવામાન અને મહત્વના સમાચાર સૌથી પહેલા. આજના વિડીયોમાં જાણીએ ઠંડી, માવઠું અને અંબાલાલ પટેલની મોટી આગાહી વિશે. રાજ્યમાં આવનારા દિવસોમાં હવામાન કેવું રહેશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળશે, તો વિડીયોને છેલ્લે સુધી જુઓ. ગુજરાતમાં એક તરફ ઠંડી પડી રહી છે. હવામાન નિષ્ણાંતો દ્વારા હજુ ભારે ઠંડીની આગાહી કરવામાં આવી છે, પરંતુ આ વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ઘણીવાર હવામાનમાં પલટો આવ્યો છે. આ વખતે ચોમાસાની સિઝનમાં પણ વરસાદનો વિરામ જોવા મળ્યો હતો. હવે શિયાળામાં પણ આવી પેટર્ન જોવા મળી શકે છે, જેની આગાહી હવામાન નિષ્ણાંતોએ કરી છે. શું છે આગાહી? અમદાવાદ હવામાન કેન્દ્ર તરફથી મળેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અન્ય ભાગમાં હવામાન શુષ્ક રહ્યું હતું. સામાન્ય રીતે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. હવામાન વિભાગ દ્વારા આગામી 18 ડિસેમ્બર સુધી વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. હવામાન વિભાગના ડેટા પર નજર કરીએ તો નલિયા ગુજરાતમાં સૌથી વધુ ઠંડુ રહ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે અમદાવાદનું તાપમાન 13.1, વડોદરા 12.8, રાજકોટ 12, ડીસા 12.4, પોરબંદરમાં 12.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમરેલીમાં 10.4, ભાવનગરમાં 15, સુરતમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 16 અને 17 ડિસેમ્બરથી તાપમાનમાં ફેરફાર થશે અને 22 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી જશે. જાન્યુઆરી મહિનામાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે. અંબાલાલ પટેલે ચેતવણી આપતા કહ્યું કે ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 થી 11 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે કાતિલ ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી પણ કરી છે. તેમણે કહ્યું કે ડિસેમ્બરના અંતમાં બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેને કારણે હળવું ચક્રવાત બની શકે છે. 24 ડિસેમ્બરના રોજ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. બંગાળ અને અરબ સાગરમાં સિસ્ટમને કારણે 22 ડિસેમ્બર પછી માવઠું પડી શકે છે. 16-17 તારીખે પણ વાદળો ઘેરાવાની પણ શક્યતા રહેશે. તો સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ તાપમાન સામાન્યથી નીચું જોવા મળ્યું છે. આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ સાથે આકાશ સ્પષ્ટ રહેવાની સંભાવના છે, જ્યારે આગામી દિવસોમાં હવામાન શુષ્ક રહેશે, એટલે હાલ વરસાદની કોઈ ચેતવણી નથી. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાનો છે, જેના કારણે 6 જાન્યુઆરી સુધીમાં ફરીથી વાદળછાયું વાતાવરણ રહેશે. અંબાલાલ પટેલે કહ્યું કે 18 થી 24 ડિસેમ્બર એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા અને બંગાળના ઉપસાગરમાં આરસામાં એક ડિપ્રેશન બનશે. તેના ભેજની અસરના કારણે અને અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. તો બનાસકાંઠાના ભાગોમાં 10 થી 11 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં 10 ડિગ્રી તાપમાન રહેશે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ડિસેમ્બરના 12 દિવસ વીતી ગયા હોવા છતાં કડકડતી ઠંડીનો અનુભવ હજુ સુધી થયો નથી. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન શિયાળાની તીવ્રતા વધી જતી હોય છે, પરંતુ આ વર્ષે વાતાવરણ સતત બદલાતું રહ્યું છે. વારંવાર સર્જાતા હવામાન ચક્રોના કારણે ઠંડી સ્થિર રીતે બેસી શકી નથી. દિવસ દરમિયાન હલકી ગરમી અને રાત્રે સામાન્ય ઠંડક અનુભવાઈ રહી છે, જેનાથી લોકોને શિયાળાની સાચી અસર હજુ સુધી લાગતી નથી. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ વર્ષે ઠંડીની ગતિ ચોમાસાની જેમ જ અનિયમિત રહી શકે છે. શરૂઆતમાં ઠંડી નરમ રહેશે, પરંતુ પછી અચાનક તીવ્ર બનવાની શક્યતા છે. આ પેટર્નને ધ્યાનમાં રાખીને માર્ચ મહિના સુધી ઠંડી ટકી રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર મુજબ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હાલ વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક છે. રાજ્યના મોટા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. આગામી દિવસોમાં વરસાદની કોઈ શક્યતા નથી. મિત્રો, ગુજરાતના હવામાનની આવી જ સચોટ અને ઝડપી અપડેટ માટે ગુજરાત પોઈન્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો. ફરી મળીશું નવી હવામાન અપડેટ સાથે ગુજરાત પોઈન્ટ પર. ધન્યવાદ.